સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષો હરકતમાં આવ્યા છે। ભાવનગર મહાનગરપાલિકાના નગરસેવકની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માંગતા આગેવાનો અને કાર્યકર્તાઓની ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓએ નિરીક્ષકો સમક્ષ પોતાની ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી હતી। શહેર ભાજપે કાળિયાબીડ વિસ્તારમાં આવેલા સપ્તપદી હોલ ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કર્યું હતું, જેને પગલે કાળિયાબીડ ખાતે કાર્યકર્તાઓનો મેળાવડો જામ્યો હતો। અનેક દાવેદારોએ પોતે કરેલા સામાજિક અને રાજકીય કાર્યોના સરવૈયા સાથેના આકર્ષક બાયોડેટા નિરીક્ષકોને સુપ્રત કર્યા હતા, જ્યારે પૂર્વ હોદ્દેદારો પણ મેદાનમાં આવ્યા છે। આ પ્રક્રિયામાં ખાસ આકર્ષણ એ રહ્યું કે મનપાના પૂર્વ મેયર સહિતના પૂર્વ પદાધિકારીઓએ પણ ફરી એકવાર ચૂંટણી લડવા માટે પોતાની પ્રબળ દાવેદારી રજૂ કરી। भारतीय जनता पार्टी द्वारा हर हमेश स्वच्छ छवि अने पार्टीनो कार्यकर्ता होय, नानामां नानो कार्यकर्ता होय अने लोकोनी वच्चे रहेलो होय तेमने ते भारतीय जनता पार्टी मांथी टिकिट आपता होईए छीए। अने भारतीय जनता पार्टी हर हमेश लोकोनी वच्चे रहेली पार्टी छे, त्यारे गत परिणाम करता पण आ वखते 52 सीट भारतीय जनता पार्टीना આવી રીતે આવવાની છે એવો મને ખાતરી અને વિશ્વાસ છે। આજે અહીંયા આગળ 3 ટીમની અંદર સેન્સ પ્રક્રિયા ચાલુ છે। અલગ અલગ જૂથ અહીંયા આગળ અમે લોકો બનાવેલા છે, જૂથ નંબર 1, જૂથ નંબર 2 અને જૂથ નંબર 3। 9 જેટલા નિરીક્ષકો આ સેન્સ પ્રક્રિયાની અંદર પોતે ઈચ્છુક ઉમેદવારોની જે પણ રજૂઆત છે તે સાંભળી રહ્યા। પાર્ટી જે નિર્ણય લે એ મારી માટે શિરોમાન્ય હોય છે। સરકારી નિયમ જુદા હોય છે, પાર્ટીના નિયમ જુદા હોય છે, માટે પાર્ટી જે કહેશે તેમ કરવાનું છે। પાર્ટીના તમામ ઉમેદવારો માટે મારે પ્રચાર કરવા જવાનું છે અને મારી ફરજ પણ છે। ભલે પાર્ટીએ ખૂબ આપ્યું છે, ખૂબ સિનિયર પણ છું, ખૂબ જૂનો છું અને પાર્ટીમાં જ મોટો થયો છું। 60 વર્ષની ઉંમર થઈ ગઈ છે, ત્યારે પાર્ટી માટે મારે મહેનત કરવી એ મારી ખૂબ ફરજ છે।